રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશી મલતરી વ્લોગ. કેમ છો ફેમિલી? બધા મજામાં ને? આઈ હોપ મજામાં જઈશો ભાઈ. વ્લોગ ચાલુ કર્યો હા, ખંભે લાકડી છે તમારા ભાઈના ભાગમાં વાર હોય તો અમે જવાનું હોય. અને આજ ભાઈ જરાક ત્રીજ છે, આપણે ત્રીજ ભરવા જવાનું છે. બહુ પછી વારો આવશે ત્રીજ ભરવા જવાનું, કેમ કે અત્યારે તો ભાગમાં હે. બહુ પછી બાપા આવશે પછી જવાનું થાય. ને આજ કંઈ ખેતર છે નહીં લગભગ, કેમ કે કંઈના ફોન આવ્યા નથી. પછી ખબર નહીં આગળ જતા કંઈ આવી જાય તો મિસકોલ બિસ્કોલ તો જવાનું થાય. તો કાલની જે મળ્યું કાઢી નાખશે, જોઈએ આગળ. બાકી એમ ચેક કરો આપણું ગામ. એવું બધું છે. અને આપણે બકરાજી ચડે છે ભીતના ને, કેમ કે જરાક મોડું થઈ ગયું છે. તમે બધા વિડીયોમાં જોડાઈ રહેજો. મારે જે એટલી ધાર ચડવાની છે. હા નીકળી ગયા આજે રહ્યો હો ત્રીજ, એટલે જરાક શિરામણ તો આપણે કરવાનું ના હોય એટલે એવું બધું હોય ને. તમે બધા બ્લોગમાં જોડાઈ રહેજો તો હું લડતાઓને ક્યાંક પુગાડું. અને ફાઇનલી મિત્રો પછી મારો સમય આવ્યો એટલે મેં તમને કીધું હતું એવી રીતના ફોન આવ્યો હગરામભાઈનો કે ખેતરમાં જવાનું છે ને જવાનું. અને ખેતરે તમને દેખાડી દો ગાઈસ. એમાં એવું છે ને ગાઈસ, હા કેમેરો બ્લર થઈ ગઈ છે, ઝાખું કંઈ ખબર નહીં પડતી ગાઈસ. કેમેરા ઝાખા હો જાતી है એ શું થઈ જાય એ જરાક તકલીફ. આ ટાવર રહ્યો ને ભાઈ, અલીકોરા ટાવર, ત્યાં કણે આ ધુવાણા નીકળ્યા જરા ત્યાં ખેતર છે, એમાં જવાનું છે આપણે. મિત્રો આ એક ઝૂમમાં ઓલો આમ થઈ ગયું છે ને જરાક મોટું, એટલે આવો હેલા રાખે તો ક્યારેક છે ને ભાઈ ખેતર મળી જાય ને તો દી સુધરી જાય. આમ તો આપણે બપોર લગાડ છે, બપોર પછી આપણે ત્રીજ ભરવા જવાનું છે ને જરાક કામે છે રે. બકરાને જરો નાખવાનો, બીજું કાંઈ નહીં. એટલે બાપા ત્યાં આવશે ને ખેતરે તો ત્યાંથી જ જરો લેતા જાય, ત્યાં ચરો મળી જાય તો એ ટેન્શન એ દૂર થઈ ગયું છે. શાયર આપણો હે ને એરે બેહાડીને બેઠો છે ને વાગ્યા હજી કાંઈ આવશે નહીં આમાં. 11 વાગ્યા ભાઈ, 11 વાગ્યા હજી. શાયર ન્યા બેહાડીને બેઠો છે. બકરા લીકોર આવે છે અહીંથી અમને નીચે ઉતારીએ ને ખેતરમાં આવી ગયા છે. હજી આવ્યા નથી બકરા. અહીંયા છે ને ગાડેડીમાં આવ્યા છે હગરામભાઈ. આમાં કપા દેખાતો હોય, કપા છે એ ભેગો મોટી મોટી ગાડેડી વાવી છે ભાઈ. અત્યારે બ્લોગ ચાલુ કર્યો ને વાગ્યો છે 1:30. આપણે અહીં ખટિયા આગળ આવી ગયા છે. અહીં જ છે ખેતર, આ જ ખેતરમાં જવાનું છે. ગાડેડી ભાઈ જરાક નેક્સ્ટ લેવલ લુગડાની પથારી ફેરી નાખશે. બકરાના આચરની દેવાઈ જાય અલગ. ખીસું મને એમાં ચોટી જાય ને અહીંયા માથે જવાનું. આ કપા રહ્યો ને એનાથી આગળ અને બધાને બહાર કાઢું. તમે બધા વિડીયો કન્ટિન્યુ રહી જાય. પાણી પાવા જાય ને પછી જાય. જોઈ લે ભાઈ અમારા બકરા કેમ, બાકી કેટલા બધા દેખાય અહીંથી. એ બકરા અમારા. હું આ ભેખડે સડ્યો અહીંથી પડું ને પાવડું પાણી દે નહીં કોઈ મને. અને મેરા સાથી यहाँ बैठा है. બકરા જોઈ લ્યો હજી તો અહીંયા પીગા, હજી પૂછડ અહીંયા હે જાય છે ભાઈ પાણી. હવે જો મારું જરાક ત્રણેય ભાઈઓના ભેગા હોય ને એટલે આટલું વાઘ થાય અમારે. અને હા જાય તો ઓ ભગવાન અહીંથી પડા ને ભારી કામ થાય. એકાદ ભંગાઈ ને લઈ લ્યો કાંઈ ફેર જ ન પડે ભાઈ. ગમે એવું ઓલું આમ હોય ને તો એમાં ચડી જાય. હજી એક તો ઉતરે કાંઈ ફેર ન પડે. લહરપટ્ટી ની આણે હાલો ઉતરો અહીંયા જોવા નથી તેડાયું. ઉતરો હટ જઈ એ ભેખડેથી ઉતરે તો યા ગાંડા હે ભાઈ અમારે બકરા. હે તરક મગજ તડકાના આમ તપી જાય છે, સ્થિર નથી રહેતો. ના જવાની જગ્યાએ જે અખતરા જ કરતા એવું હોય ને. આપણે અહીંયા પુલી આગળ જવાનું છે. ઓલું પુલિયાને પારી દેખાય ને ત્યાં આગળ પાણી પાવા. તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો.
પછી આપણે પાછું ત્યાંથી અહીંયા આવવાનું છે. વાહ દેખાય ને ચોકડી જ્યાંથી આપણે આવ્યા ને પછી ખેતરમાં જવાનું છે. તો આ બધે બપોરે કરી લઈએ ને. તો ફેમિલી અત્યારે આવ્યો તમારા ભાઈ હટિયાને આપણા સબસ્ક્રાઈબર ભાઈનું એકનું છે ને ગાડીનું પેટ્રોલ થઈ ગયો. ઓલા પુલી આગળ ગાડી રાખી દીધી ને પછી ભાઈને કીધું હાલો તો લેતા જઈએ ને. આપણે અત્યારે શું કરવાનું ચેરાન ભારી લઈને સીધું ઘરે જવાનું હોય ને પછી જવાનું ત્રીજ ભરવા. તો તમે બધા વિલોગમાં કન્ટિન્યુ. તેથી ભાઈ એમાં એટલા પોપટા હતા ને તોય નહોતા ચડતા અને આજ જોઈ લ્યો આપણે ખટીએ છે ને ઓલા ભાઈબંધને ખાલી પેટ્રોલ નખાવા હાટું જ ગયા હતા. બાપા આવ્યા ને હવે આપણે ઘરે જવાનું મેં કીધું પબ્લિકને જાણ કરી દો. હવે આમાં જોઈ લ્યો હવે પોરી જાય ઘટના. તેથી ચડતા નહોતા હું એટલી માંડવી હતી ને તો આમ તો આમાંય પથાર જ પડ્યા હે. નેક્સ્ટ લેવલ પડી માંડવી ભાઈ. આમાંય બહુ વધારે છે ભાઈ. ખરી ગઈ દુનિયા. એ હા ભાઈ હવે હું તમને એમ કહું કે હું સવારનો ભૂખો હોઉં તમે વાત માનો. કદાચિત માનીએ પણ હાલક માન્યો નહીં માની લ્યો કે હું ભૂખો હોઉં. મેં કીધું એ સાચું છે. પ્રૂફ તમને કહી દો ભાઈ કે આજે હું ત્રીજ રહ્યો હોઉં. સવારે નાહીને ત્યારે ઘરે લીમડો નાખીને બાકરાઓને એની બાજુમાં જતો ને એને જ કાપ નાખ્યો હતો. અને પછી સીધો સારક લઈને આવતો રહ્યો. અને સવારમાં ઉઠીને 2 અડારી ચા પીધી. અને સારક આખો પહેલાં છે ને મેં એક સફરજન ખાધું એપલ. અડધું એપલ હું અહીંયા ભેગું રહ્યું આપણે આ વિડીયો બને નહીં એટલે કે અડધું એપલ મેં ખાધું. અને પછી વાઘ લઈને આવતો રહ્યો. ને અત્યારે તમારો ભાઈ જાય ઘરે અને અટાણે વાગ્યા કેટલા 4 અને અટાણે ચારાને ભારી લઈને જાઉં. મહેમાન આવ્યા હતા ને ભાઈ મારી લંકી બેસી ગઈ કેમ કે આજ બપોરે એ પાછું છે ને 2 અડારી 2 વાટકી ચા પીધો. ખોટું નહીં બોલું. બાકી સવારનું એમને એક ટીપું ખાવાનું ગયું ને ખાવાનું ફરાળે કર્યું નહીં. નગર રહ્યો હોય ને એટલે બપોરે છે ને ફરાળ હોય થોડુંક આમ ખાવા હાટું રહીએ ને એમ કહેવાય ને ખાવા હાટું માણા એટલે ફરાળ કરવું પડે થોડુંક હોય એવું. એટલે એમ શાસ્ત્ર પૂરતું ચિપ્સ ને વગેરે વગેરે. તો એવું બધું હતું ને આજ કાંઈ ખાધું નથી. એમને જે કાઢી નાખ્યું. મારે ખાલી એટલું જ તમને કહેવું કે કંઈક છે ને ભાઈ એવા દિવસો આવી જાય ને દિવસ આવી જાય ને દિવસો નહીં એવો દિવસ આવી જાય ને એટલે વાત જ જવા દે. એમને કાઢી નાખવો પડે. આમ તો આપણે છે ને મારા માટે તો સામાન્ય કહેવાય કેમ કે હું ઘણી વાર ભાત લઈ જાઉં હું નથી ખાતો. એ તો તમને ખબર જ હશે. સવારે સિરાવીને જાઉં આજ સિરાવીને નહીં આજ ખાલી એક સફરજન ખાઈને જ નીકળ્યો હતો. અને ચા ઉપર જ આમ પહેલાં હું ભૂખો હતો ને તો ચા ન જડતો. હું ભાત લઈને જતો ને વાઘમાં ભાસ્કર ચા જડી ગયો હગરામભાઈ હતા ને એટલે એવું બધું છે ને. અત્યારે મારે હવે આને ઘરે લઈને જવાનું છે. તો તમે બધે વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો ને. આપણે જવાનું હજી મોગલમાં ત્રીજ ભરવા. તો ફાઇનલી મિત્ર હું ને સુરેશભાઈ અમે બે જઈએ મોગલમાં ત્રીજ ભરવા. કેમ કે આખો દી આપણે બકરામાં હતા એટલે મેં વેરું નતો આવ્યું. ભાઈ આ એમ બ્રેક રાખ મારે એકલી લાઈફ સુરિયા સુરિયા આમાં જોઈ લ્યો ભાઈ ભમરો મારી ધ્યાન રાખજે મગલમાં કાંઈ ઉતાવળ નથી સુરિયા. આ મને રૂવાડા ઉપર થઈ જાય ભાઈ. આને કાંઈ સાચું નથી. ડમરી કરતી વાત માણા હે ને પાછા આમાં જો પડ્યા ને લાગશે એવા. અમારા ભાઈ ન માને ભાઈ
આખિરકાર અમને પહોંચાડી જ દીધા છે ગ્રમટારીએ. પેલા ગાય માતા આડા ભટકી ગયા છે અમને. ગામનું ધોણ છે ભાઈ. અને જો હરિયા ત્યાં આગળ આપણે જવાનું છે. અત્યારે કોઈ પબ્લિક તો નહીં હોય ફેમિલી. તો અમારા ભાઈ છે ને ગાડી આવી કે બહુ જરાક ફાયર છે. 15 મિનિટમાં અહીંયા પુગાડી. 15 મિનિટે નહીં થઈ ગઈ સરિયા ઓછામાં ઓછી 5 મિનિટ થઈ છે. એ વાત છે 5 મિનિટ થઈ છે ને ભાઈ. અરે ના ખાલી 2 મિનિટ મિત્રો. 15 મિનિટમાં જામનગર 15 કોઈ માણસ તો નથી. આજકાલ જેવી આ બધું છે ને સોનાનું ન હોય એવું કરી દીધું. આ બધું નહોતું ને ઘર. અને આજકાલ છે ને આ બધું જરાક ઓલું ચાંદી ઓલું કેવું સોનાનું હોય ને એવું કાગળ મારી દીધું એવું લાગે છે મારા હિસાબથી. પછી તો ખબર નહીં. અમારા ભાઈઓ આવી રીતના માતાજીને થઈ રહ્યું ચોકલેટ લઈ ગયા પ્રસાદી આપી. હા ભાઈ હા 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 માતાજીએ લુગડા કેવા કલરના પહેર્યા હતા ભાઈ? એ યાદ નથી. મેં આખું વિચાર ને હું પગે લાગીને નીકળી ગયા. તો અહીંયા દર્શન કરવા આવ્યા હતા કે ખાલી આખું બંધ કરવા આવ્યા હતા? આખું બંધ કરીને મનથી સમરી લેવાના, મોઢું એકવાર જોઈ લેવાનું. એવું બધું નક્કી નહીં કરવાનું કે લુગડા ક્યાં પહેર્યા ને એમ નોટિસ નહીં કરવાનું. તો તમે દર્શન શું કર્યા? દર્શન મિત્રો ભાઈ મારે હે ને એવું ખાતું છે કે હું હે ને જ્યાં પગે લાગવા જાઉં ને પેલા બે પગે જ લાગુ, બાકી બીજું કઈ જોતો ના એવું નથી ભાઈ. હે ને હું હાથ જોડીને આખું બંધ કરીને પ્રાર્થના કરી લઉં એમ. આ દી હે કાલા ના આવે. હા ભાઈ ઈ જ પ્રાર્થના. આવા દી નો આવે કોઈના. એટલે હું હે ને ખાલી ભગવાનનું મોઢું જોઉં બસ. આપણે એવું નહીં કે આવા લુગડા પહેર્યા હોય એ કાંઈ આપણે જોવાનું ન આવે. આપણે ખાલી તો તમે મૂર્તિના દર્શન તો કર્યા છે? મૂર્તિના દર્શન કર્યા. હા તો બસ, તો મૂર્તિના દર્શન કર્યો તો એટલી ના ખબર પડે. મૂર્તિ ને કઈ લુગડા ના જોવાના ભાઈ. લુગડા જોવાના નહીં કે આ માતાજી આ લુગડા વસ્ત્ર ના એવું હું નોટિસ જ ન કરું. તો તમે દર્શન ના આવ્યા? વાહે નેર હે એમાં ન નાખી દેતો. આપણે શરીર હમું નહીં જોવાના, ભગવાનના રૂપ હમ જોઈ લેવાનું. આમ તેજ કેટલું છે એનું. આમ તમે ક્યારેક દર્શન કરવા જાઓ ને અહીંયા માણસ કેટલા હતા? માણસ ઈ અને કોઈક મારશે ભાઈ. અહીંયા માણસ હતા 10-12 જણા. 10-12 જણા હાલી ગયા ઘણું હોય તાર. આ ખુરચી આગળ 6 જણા બેઠા હતા. 6 એમાં વાં કંઈક ઓલા ખામણ અહીંયા 6 જણા. હા 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 અમારા ભાઈ ભાઈ ના હોય એવા ધંધા લગાડવાનું કામ કરે. તો તમે દર્શન કરવા શું આવ્યા મંદિરે? અહીંયા જોવાનું થઈ ગયું ને. 30 ભરાઈ ગઈ ને આપણી. શું થઈ ભરાય? 30 ભરાઈ ગઈ ને. ખાલી નામની? હા ભાઈ હું હે ને મનથી સમરું ને તોય માતાજી હજુ રહેશે. તમારા ભેગો તો 30 ભર અમારા ભાઈઓની આવી જ લપવું હોય તો લપ આ લપ કહેવાય. લપ જ કહેવાય ને કે માળા ગણવા આવી આપણે માતાજી મોઢું દેખાડવાનું. આમ 30 ભરવા આવી ને ભાવથી ભાઈ. ભાવથી 30 ભરવા આવું. મેં કહું કોઈ માથી અહીંયા ધક્કો ન ખાય ભાઈ. પૈસે તો અહીંયા હું આવતો છું ને ભાઈ. અહીંયા એ માનતા માનતા એવું કાંઈ નહોતું. આ તો બધું એમ કે માતાજી કામ સારું કરે છે. મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે ચીજ ચાલુ કરી. લાલચ તો કામ નહીં. આની લપું ચાલુ જ રહે ભાઈ. હા બધાય આવે તે અહીંયા શું કરવા આવતા બધાય શું કરવા આવતા બધાય દુખિયાર જ આવતા હોય કે અહીંયા સુખિયા માણસ કોઈ ન આવતું. વીઆઈપી લોકો ન આવે. હા હા માંગવા આવ્યા ને. હા ભગવાનના મંદિરે બેઠા હતા. અમારા ભાઈ ઇન્સર્ટ કરે ભાઈ મારી આવે.